આજ તો પેપરના કટકે કટકા કરી નાખ્યા। અરે કાચ સાફ કરવા કર્યા છે। આનાથી કાચ મસ્ત સાફ થાય છે એટલે પેપર યુઝ કર્યું અને સાચી બહુ જ મસ્ત ક્લીન એન્ડ ક્લિયર કાચ થઈ ગયો છે। અમારે ત્યાં નવી ટ્રીટમેન્ટની બોટલ તો કંઈક અજાયબી જ છે, કઈ રીતે ખુલે કંઈ ખબર નહીં। ખુલી તો ગઈ, હવે ક્રીમ કઈ રીતે કાઢવી એ સમજાતું નથી। થોડું મારું મગજ ચલાવ્યું પછી દીદી આવી ગઈ, તેણે એની ટ્રીકથી ક્રીમ કાઢી આપી। હું બની ગઈ છું ભૂત। અરે ના, હું મારા હેરમાં કરું છું દેશી કર્લ્સ, એટલે કોઈ પણ મશીન અડાડ્યા વગર કર્લ્સ થઈ જશે। નેચરલી ચીપટીઓથી કર્લ્સ કરી દઉં છું। આ કર્લ્સ કાંઈ કે વધારે ટકે નહીં, પણ મને તો આવા નાટક કરવાનો બહુ શોખ। હવે માથું દુખવા લાગ્યું છે એટલે બધા છોડી દઉં છું। વાવ, કેટલું મસ્ત લુક આવે છે। મને કર્લ્સ તો બહુ ગમે, પણ મારા હેરમાં કર્લ્સ રહે જ નહીં। તો પણ આજે હું નવા નાટક કરું છું। હાય, શાંતિ લાગે છે બધી ચીપટીઓ કાઢી એટલે। કંટાળી ગઈ। પછી મારા કર્લ્સને નેચરલ લુક આપવા માટે મેં કોમ્બ ફેરવી દીધું છે। કેવો લાગે છે મારો દેશી જુગાડ? પછી આવી ગઈ મારા સ્ટેટ લુકમાં। થોડું દહીં ખાઈ લીધું, ભૂખ લાગી। અમારી બાજુની વિંગના ગણપતિનું ડેકોરેશન બહુ મસ્ત હતું। આજે અમારે આરતીનો દિવસ હતો એટલે અમે ગણપતિના દર્શન કર્યા અને આરતી કરી પ્રસાદ લઈને આવતા રહ્યા। એના સાથે થયો અમારો દિવસ પૂરો। આજનો મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।